દાદા રામદેવજી મહારાજ सब कटमा देवड़ वाला देव सब केकत गुरु महाराज सब संतन की सब भक्तन की आज के आनंद की सत्य सनातन धर्म की आज महासुद बीज नो पर्व कहवाय आखा जगत में आ बीजनो उत्सव थतो होय महापुरुषो ज्યાં જ્યાં સંતો પુરુષોના જ્યાં સ્થાન છે જ્યાં રામાપીરના દેવળ સજીજી કોઈ આ ધર્મના અનુસર્યા આમ તો ધર્મ બીજ ધર્મ કહેવાય ધર્મ એટલે બીજ મૂળ બધાય ગમે વસ્તુ મૂળમાંથી જ આવે ને બહાર મૂળમાં હોય બહાર પ્રગટ થાય ટૂંકમાં सूर्यना मूळमां प्रकाश छे तो आखा जगतना प्रकाश आ पृथ्वीना मूळमां खट रस छे तो बीजक वाव तो एमां रस भराय बधा टोकमां एम जेना बीजमां तो भगवान बधाय धर्म ए बधायनुं मूळ छे टोकमां बीज नाम धर्म तो आज आपणे महा महीनानी बीज छे पाचा बापाना અત્યારે આ તો આપણે દિવાળી માતના સાનિધ્યમાં બધા આનંદ કરી રહ્યા વિનુ બાપાએ બહુ સારી વાત કરી ધર્મની ભક્તિની વાતો કરી પણ આપણે ધર્મના સમજવા માટે પહેલાં પાયામાંથી રહેવું પડશે આપણે કોઈ પણ ઇમારત કરે ચડ્યું હોય તો પહેલો એનો પાયો મજબૂત કરવો પડે એમ ભક્તિનો પાયો શું પહેલાં મૂળમાં એ તપાસ કરો આપણે तो भक्ति तो पहला के पहला युग में पहला जे करी थी बीजा युग में के हरिचंद्र भक्ति करी तारामती हरिचंद्र तीजा युग में के 5 पांडवों ने माता कुंता सती द्रौपदी भक्ति करी चौथा युग में के बलि राजा और रत्नावली विद्यावली रानी क्या भक्ति करी टूंकमा हवा चारे युग थी भक्ति थी चारे युग में बधा 5 हाथा 9 12 33 करोड़ देवता थया टूंकमां अने बधा देवी देवता भगवानना जे अवतारो थया आपणे बधा मानी गीना आपणा धर्ममां एवुं हो के कण कणमां आपणे भगवान बताव्यो आपणो धर्म आखा विश्वमां उत्तम उत्तम धर्म होय तो आपणो पोतानो धर्म कारण के आपणा धर्ममां कण कणमां भगवान बताव्यो आपणे जे नागमां ઝેર છે એને આપણે દેવ માની આપણે પેલા તુલસીના પાન કહેવાય વનસ્પતિ એને માતાજી માની એનો આપણે તુલસીનો વિવાહ કરી ગાય જે આપણે પશુ કહેવાય આમ તો પ્રાણી કહેવાય એમે આપણે માતાજી માની એમે 33 કરોડ દેવતા માની આપણો ધર્મ ખોટો નથી આપણા ધર્મે બધાયમાં કારણ કે બધાયમાં ધર્મ છે બધાયમાં ભગવાન છે पर बदलवानुं शुं कर्म बदलवाना प्रकृति भगवान तो बधे धर्म बधे छे पण आपणे नड़से आपणी प्रकृति ए प्रकृति बदलावा माटे जेसल खोटो नतो एनी प्रकृति खोटी हती ए बारवटीओ हतो ने एनी प्रकृति खोटी हती तामसी प्रकृति हती एनामां दया नथी अने दया धर्म रह्यो ने दया वगर टके नहीं दया धर्म का मूल है पाप मूल अभिमान लेनो दया नहीं एटलो बधा मारतो तो जो जेने दया है ने ये कीड़ी ने नहीं मारे कीड़ी बाजे तो टोटा मुंडाई दे ऊंचो थई गयो आ दया धर्म को मूल होय जेसलनी प्रकृति बदली गई तो एनो ए जेसल पीर थई गई पछी भूमिका आती खोटा कर्म करती थी पण ज्यारे एनो संतनो संग थई गयो आ तो धर्म एनो ओळखाणो तो एनी प्रकृति बधी बदली गई अने शील सती बनी गई सजनो कसाई हतो मांसाहार करतो मूंगा पशु पंखीना मांस वेचतो मारी नाखतो पण एने कोई एवा समर्थ सद्गुरु मळी गया तो ये धर्म एनो ओळखाणो तो ये सजनो कसाई मटी सजनो संत बनी गयो तो संत बनी गयो वालियो लूटारो कहेवाय के भील हतो भील ए बधाय लूटी खातो रंजाड़तो હવે નારદ પાસે તો કશું નહોતું એક વીણા હતી અત્યારે આપણે રામ સાગર કહીએ ને વીણા હતી
એની પાસે કંઈ નહોતું નહીં, કોઈ ધન નહોતું, કોઈ એવું ઘરાણું નહોતું, કોઈ એવો વસ્ત્રો નહોતા એની પાસે કે પેલો લઈને લૂંટીને કંઈક વેચીને ખાય. છતાં એને લૂંટવા જતાં એ પોતે લૂંટાઈ ગયો. એની પ્રકૃતિ આખી મટાડી અને વાલ્મીક ઋષિ બની ગયો, રામના ગુરુ કહેવાય. અને રામના જન્મ પહેલાં એને રામાયણ લખી વાલ્મીકીએ. તો એ પ્રમાણે રામનો આખો અવતાર ભગવાનનો લેવો પડે, રામા અવતાર આપો. તો આ પ્રકૃતિ બદલાવી ને બધાને ટૂંકમાં આપણે પ્રકૃતિ બદલાવાની. દીકરી ઘરે મા બાપના ઘરે દીકરી કેવી ઉત્સક ઘર હોય ટૂંકમાં, એ કૂદતી હોય આથી બધી, પણ એની દીકરી જ્યારે એના પતિના ઘરે જાય જજી એની પ્રકૃતિ બદલી જશે. પછી એને બોલવામાં, હરવામાં, ફરવામાં, ખાવામાં, પીવામાં મર્યાદા લાગુ પડી જશે. મારે હવે આ ના બોલાય, હવે મારે આ રીતે ના દેહાય, આવું ના કરાય, એ બધું જ એને મર્યાદા લાગી હતી. એ ધર્મ શબ્દ એના પત્નીનો ધર્મ સદો એટલે એનું ધર્મ બદલાવાનો મતલબ પ્રકૃતિ બદલાવી જોઈએ. પણ ઘરે કરતી હોય જેમ પાયો કરતી હોય એ હારે કરો તો ટકા હાથ બજેટ છે. એ પ્રકૃતિ બદલવાની છે. ભગવાને આપણને બધાને અહીં મોકલ્યા માનવ તરીકે. તો માનવ માત્રનો ધર્મ શું હોય કે તમારા કર્તવ્ય કરો. રામનું કર્તવ્ય શું હતું કે મા બાપને રાખવા, મા બાપનું કીધું માનવું, મિત્રોમાં, હગામાં, વાલામાં બધાને પ્રેમથી રહેવું, હવના કામ પોતપોતાના કરવા, બીજાને નડવું નહીં. આમાંનો ધર્મ હતો. આ જેટલા આપણે રામાયણ લ્યો, મહાભારત લ્યો, ગીતા લ્યો, જેટલા પુસ્તકો તમે આ વ્રત કરો, આ બધામાં શું બતાવો? વર્તમાન જ બતાવો ને કે આ રીતે આ કરાય ને આ ના કરાય. હવે ખોટું કરો હો તો એનું ફળ પાપ છે, દુઃખ થાય, સજા થાય. જે માણસ ખોટું કરે એને પોલીસવાળા દંડા મારે ને એને સજા કરે, અને હાથું કરીને શું કરે સરકાર? ઇનામ આલે, બિલ્લા આલે, શું પેલા આલે? હા, એને કહેતો એના સન્માન કરે બધાની વચ્ચે. સારું કરીને સન્માન આ સરકારે કરે, ખોટું કરીને આ સરકાર દંડ કરે. તો ઉપલી સરકાર જે કુદરત આપણે જઈ પરમાત્માની, આ ભગવાનની સરકાર, એ આપણને દેવી દેવતાના આ જે ગ્રહો નક્ષત્રો એ સરકાર આ કુદરતની. આપણે ખોટું કરીએ તો આપણને દંડ આપશે, જો સારું કરીશું તો આપણે ઇનામ આપશે. તો કર્મ સુધારવાના, જે કર્મ ખોટા કરી એના બદલે હારા કરવા માંડો. આ હાથ આપણે માનો ખરાબ થયો હોય તો ધોવો પડે. હવે કાદવમાંથી આપણો બગડેલો હાથ હોય અને કાદવવાળા પાણીમાં જઈને ધોવો તો ધોવાય? ઉપરથી બગડે તો ચોખ્ખા પાણી ધોવા પડે ને. તો જ્યાં કાદવરૂપી કર્મમાંથી નીકળી જવું. માનો કોઈ ઘણી વખત દાખલો આલું કે તમારી ડોલમાં કચરો ભર્યો હોય, પાણી ખૂબ ગંદુ હોય, પણ સારું પાણી આવે ત્યાં મૂકી દે તો ખરાબ પાણી જતું રહે ને સારું ભરાઈ જાય ને. તે આપણે પ્રકૃતિ જ બદલવાની હોય. માણસના સ્વભાવ ઓળખી લો તમે. જો કોકના સંગમાં બેહાથી આપણા વિચારો બગડતા હોય, આપણને ખોટા વિચાર આવતા હોય, આપણે કોકની વાતમાં આપણા મા બાપ પ્રત્યે, બાપ પ્રત્યે, આપણા પતિ પ્રત્યે, આપણી દેરાણી પ્રત્યે, જેઠાણી પ્રત્યે આ નફરતના જે બી આપણે એકબીજા નથી, આપણે ઘરમાં કોઈ નથી હોતું, પણ કોકના કાન ભંભેણેથી આપણા ઘરમાં નુકસાન કરીએ આપણે. આ છોકરા જન્મે દારૂ પીવો છે, કોઈ જન્મે ખીચા કાતરતા હોય બધી, પણ બહાર જેવો સંગ કરે એવા થાય મતલબ. એટલે સંગ હારાનો કરો, ખોટાનો ના કરો. આપણે ગાળું બોલી તો ઘરમાં બોલી તો આપણને બોલવા દે, તને બહાર બોલી શું કરે? આપણને કોક મારે, કોકને ગાળું દઈ તો ઘરમાં જ ના ગમતો બહાર ક્યાંથી ગમા? પણ ઘરમાં છોકરો જો ગીતાના શ્લોક બોલતો હોય, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, તો આપણે રાજી થઈ. અને બહાર અહીં આપણે લાઈનમાં બોલાય તો આપણે બધા રાજી થઈ. આ વાણી સુધારો, વર્તમાન સુધારો, કર્મ સુધારો, એના માટે સત્સંગની જરૂર. કથા ભગવાનના નામની આવતી હોય, સત્સંગ આવતો હોય, આવો ધણીનો પાઠ ક્યાં હોય, એ તમે બેહી જાઓ ને, તમારે કંઈ કરવાનું નથી. આનું કાંઈ આપણે પાછા બાપાના ઘણા સમયથી બીજ થાય, પૂનમ થાય, તે કોઈ દિન કીધું કે લેવા નોટ લઈને આવ્યા કે ફાળો લખાવો? તમને કુદરતે આપ્યું 5 રૂપિયા ધરીને પગે લાગો, નકર મફત એવું બોર્ડ માર્યું કે 10 રૂપિયા મૂકો, 50 રૂપિયા મૂકો. અને પછી ઉઠો એટલે તરત પૂછે કે તમે પ્રસાદી લઈ દેજો.
હમણાં પ્રસાદી કરશો પણ હાથમાં નહીં, તમતા થાળીમાં છે, થાળીમાં છે આપો ને તો ભોજન મળે, ભજન મળે, સત્સંગ મળે. આઈ બેવાથી કુટલી ના કરી અને આઈ જેટલો સમય ભરો ને તો રામાપીરની હાજરીમાં તમારો સમય સારો ન થાય. આનું ફળ મળે ને. જો તમે ખોટું કર્મ કરો એનું ફળ મળતું તો હારાનું મળે ને ટૂંકમાં. એટલે ખાલી આપણે બેઠક ફેરવવાની, આપણે કર્મ ફેરવવાનું હોય, સમજણ જ ફેરવવાની, બીજું કંઈ ફેરવવાનું નથી. આ તમને એમ નહીં કે તમે ઊભા થો, બેઠા થો, બીજું કરો, પેલું આસન કરો, નોકરું આસન. ના, સમજણ ફેરવી નાખો તમે. સંતો શું કે સમજણ ફેરવી નાખો તો સમજણ કઈ ફેરવવાની. તો આપણે દેવી દેવતાના ભગવાનના બધાને માની. એક નાનું અમથું બોલું વાણી, પછી ના પર પાછો વિગત સમજાવું તમને. વાણી થઈ ગયો બધા. તો પ્રગટ પ્રભુનું એવું નામ એ માનવી ભાવે ભજી લો. પ્રગટ પ્રભુનું એવું નામ માનવી ભાવે ભજી લો. ચેતન પ્રભુનું એક નામ માનવી ભાવે ભજી લો. પહેલી પૂજા કરો માત પિતાની, પહેલી પૂજા કરો માત પિતાની, પહેલી પૂજા કરો માત પિતાની, પહેલી પૂજા કરો માત પિતાની. અગણિત એના ઉપકાર માનવી ભાવે ભજી લો. પ્રગટ પ્રભુનું એવું નામ માનવી ભાવે ભજી લો. બીજી પૂજા કરો કુળના ગોરની, બીજી પૂજા કરો કુળના ગોરની, બીજી પૂજા કરો કુળના ગોરની, બીજી પૂજા કરો કુળના ગોરની. આપ્યું જેને દેહનું નામ માનવી ભાવે ભજી લો. આપ્યું જેને દેહનું નામ માનવી ભાવે ભજી લો. એ પ્રગટ પ્રભુનું એવું નામ માનવી ભાવે ભજી લો. ત્રીજી પૂજા કરો વડીલ જનોની, ત્રીજી પૂજા કરો વડીલ જનોની, ત્રીજી પૂજા કરો વડીલ જનોની, ત્રીજી પૂજા કરો વડીલ જનોની. શીખવ્યા જેને વર્તન વ્યવહાર માનવી ભાવે ભજી લો. શીખવ્યા જેને વર્તન વ્યવહાર માનવી ભાવે ભજી લો. પ્રગટ પ્રભુનું એવું નામ માનવી ભાવે ભજી લો. ચોથી પૂજા કરો શાળાના શિક્ષકની, ચોથી પૂજા કરો શાળાના શિક્ષકની, ચોથી પૂજા કરો વિદ્યા ગુરુની, ચોથી પૂજા કરો વિદ્યા ગુરુની. આપ્યું જેને અક્ષર જ્ઞાન
ભાવે ભજી લો પ્રગટ પ્રભુનું એવું નામ માનવી ભાવે ભજી લો. પાંચમી પૂજા કરો ધર્મ ગુરુની પાંચમી પૂજા કરો ધર્મ ગુરુની. પાંચમી પૂજા કરો ધર્મ ગુરુની પાંચમી પૂજા કરો ધર્મ ગુરુની. ધર્મમાં રાખ્યું આપણું ધ્યાન એ માનવી ભાવે ભજી લો ધર્મમાં રાખ્યું ધ્યાન માનવી ભાવે ભજી લો. છઠ્ઠી પૂજા કરો સંત જનોની છઠ્ઠી પૂજા કરો સંતજનોની. છઠ્ઠી પૂજા કરો સંત જનોની છઠ્ઠી પૂજા કરો સંતજનોની. અષ્ટમા બતાવે જે રામ અમાનવી ભાવે ભજી લો અષ્ટમા બતાવે રામ માનવી ભાવે ભજી લો. સાતમી પૂજા કરો સતગુરુની સાતમી પૂજા કરો સતગુરુની. ઓળખાવે આત્મ રામ એ માનવી ભાવે ભજી લો આવે આત્મનાન માનવી ભાવે ભજી લો. ભોજલ ના બાળ ભરત પ્રગટ સેવી લે ભોજનના પાર ભગત ભગત સેવી લે. ભોજલ ના બાળ ભરત ચેતન સેવી લે ભોજલ ભોજનના પાર ભગત ચેતન સેવી લે. જીવન સફળ બની જાય માનવી ભાવે ભજી લો જીવન સફળ બની જાય માનવી ભાવે ભજી લો. હવે તીરથ એક પ્રગટ તીરથ છે જેને જંગમ કહેવાય અને એક સ્થાવર તીરથ આપણે રામદેવ પીરનું અહીં મંદિર છે આપણે અહીં મૂર્તિ હોય ફોટો હોય એક પાઠ છે આ સ્થાવર તીરથ કહેવાય અહીં આવવું પડે આપણે જ્યાં રામાપીરનું મંદિર હોય રામનું કૃષ્ણનું માતાજીનું કુળદેવીનું ત્યાં આપણે જવું પડે સ્થાવર તીરથ કહેવાય પછી એ જગતમાં ઠેક ઠેકાણે સ્થાવર તીર્થો પાર વગરના એમાં મુખ્ય આપણે 4 ધામ કીધા 68 તીર્થ કીધા વળી જેટલા દેવી દેવતા બધા થયા 33 કરોડ દેવતા થયા આપણા ભગવાનના 24 અવતાર થયા તીર્થંકરો થયા પેગંબરો થયા ઋષિ મુનિઓ સંતો ભક્તો જ્યાં જ્યાં ભગવાનનું ભજન થયું જ્યાં સંતો ભક્તો થયા એ બધા તીર્થના ધામ બની ગયા આપણે સત્તાધાર તીર્થનું ધામ કહેવાય પરબ તીર્થનું ધામ કહેવાય વીરપુર તીર્થનું ધામ કહેવાય અત્યારે આ માતા બાપા તીર્થનું ધામ કહેવાય ને આપણે બધા આ બધા ધામ થઈ ગયા પણ શું કે પ્રગટ પુરુષો પહેલા પીર હતા હવે એ જગ્યાએ આપણે પ્રગટ પીર જે પુરુષ જે પ્રગટ ધામ એનો જંગમ તો આપણે આ જંગમ કહેવાય અત્યારે આપણે બાને ઘરે લઈ જાવ લઈ જઈએ ને આપણા ઘરે લઈ જાવ આવો ને સુખમાં આપણે બોલાય તો બોલે ખવડાય તો ખાય આ હાલતું ચાલતું તીરથ તો પહેલું તીરથ આપણા માવતર છે બધાના ઘરે હવે બીજા તીરથ તો આપણે પછી ગયા એના માટે શરીરે હારું જોઈ પૈસા જોઈ સાધન જોઈ બધા વાના જોઈ ટૂંકમાં અને આ તીરથ તો ઘરમાં જ હતું આપણો જન્મ થયો તેથી જ આપણે પહેલું તીરથ આપણો માવતર મળ્યા અને માવતર વગર તો આપણે હતા જ ત્યાં માથું પડ્યો અને એના આગળ જ ઉપકાર બતાવ્યા આપણે મા બાપના ઉપકાર જેટલા હાથ ઉપર ગયો
એક ખાલી પેલી મૂર્તિ ઘર તોય ભગવાનને કરોડો રૂપિયા દેતાય મળતી નહીં, એની કેટલી પ્રતિષ્ઠા કરવી પડે, મંદિર બનાવવું પડે, પૂજા આરતી કરવી પડે. અને આ મૂર્તિ આપણી મૂર્તિ બનાવી આ ઘડવૈયાએ. હવે આમાં એને કેટલી તકલીફો પડી છે આજુબાજુ આપણા ઘડતર પાછળ. તો આપણે કંઈક બિલ લીધું, કંઈક કિંમત લીધું. આપણે ગાયનું દૂધ કે 60 રૂપિયાનું કે ભેંસનું દૂધ કે 70 રૂપિયાનું ડેરીના લાવી તો દૂધ દેવા, પણ માનું દૂધ વગર આપણો ઉગાડો હતો આતું બોલ્યો. જેથી આપણે હતી ને તેથી માના દૂધમાંથી જ આપણો જન્મ થયો ટૂંકમાં. એટલે માવતર પહેલું પ્રગટ તીર્થ છે. બીજું તીર્થ આપણા કુળના ગોળ હોય. આપણા કુળના ગોળ એટલે બ્રાહ્મણ દેવતા હોય ને જેના માથે કુળના ગુરુ હોય, ફૈબા હોય, એ આપણું નામ પાડે. ચકો બકો મટાડી અને આપણું એક નામ પાડે કે વિનુભાઈ નામ આપ્યું ને, હવે બધો વ્યવહાર વિનુભાઈના નામે થાય. નકર તાંદી ચકોન બકોન ટીનો મીનો કરતા હતા ને, એટલે એક નામ આવ્યું અને એ નામથી આપણે જગતમાં કામ કરવા માંડ્યા. આપણી વાંહે બાપનું નામ લાગ્યું, પછી ગુરુ મળ્યા એટલે ગુરુનું નામ લાગ્યું. પણ એ નામ આવ્યું ને ગોરભાઈ આપણને. ત્રીજા આપણું પ્રગટ દેવતા વડીલો. આપણને સડી પહેરતા નતું આવડતું, ખાતા નહીં, બોલતા નહીં, હાલતા નહીં. ઘડીએ ઘડીએ આપણી આંગળી જાગીને આપણને હાલતા શીખવાડ્યા, બોલતા શીખવાડ્યા, ખાતા શીખવાડ્યા. તો વડીલોની પૂજા કરો. ચોથી પૂજા આપણે ટૂંકમાં લઈ લો. ચોથા દેવ પ્રગટ થયા કે આપણને વિદ્યા શીખવાડી, કક્કા બાર ઘડીનું જ્ઞાન આવ્યું. નકર બોર્ડ વાંચતા નતું આવડતું. પછી આપણે ગાડી શીખવી હોય તો ડ્રાઇવિંગમાં વિદ્યા એમાં હીરા હતા શીખવું તો એનાય ગુરુ જોઈ, ભાઈનું કામ શીખવું તો એનાય ગુરુ જોઈ. દરેક વસ્તુમાં ગુરુ જોઈ ડગલે પગલે. આ ચોથા ગુરુ, વિદ્યા ગુરુ. અને એ હોય તો આપણું આ રોજી રોટી આવે ને સાધન. આપણને ખેતી કરવી તો આપણને ખેતરમાં હળ આપતા હળવું જોઈએ ને, એનાય ગુરુ જોઈ. પાંચમા ગુરુ સંત, આપણે ધર્મ ગુરુ. તેને જો આ ભરત બતાવ્યા, બીજના પૂનમના 11ના સંતોષ માનું, સરસ્વતીના બધા જેટલા વ્રત બતાવ્યા આપણને. એ ધર્મ ગુરુએ આપણને ધર્મ બતાવ્યો તો આપણે નાસ્તિક ના થયા. નકર ધર્મ ના આવતો નાસ્તિક થઈ જ ના આપણે. છઠ્ઠા ગુરુ સંતો કે તમે જે ભગવાન રામનો કૃષ્ણ બધાને માનો, એ મા બાપ એ તમારા અંદર તમારો આત્મા છે, એ પરમાત્મા. તમારા અંદર શ્વાસનો વિશ્વાસ છે ને, એ આખા જગતના માવતર, એ તમારા ઘટમાં છે. અને સાચા ગુરુ મળી જાય, પાછા બાપા જેવા છેલ્લા સદગુરુ મળે, એ આપણને આત્મા ઓળખાવો. આત્મા એ પરમાત્મા. થઈ જાય તૈયાર. બોલો સદગુરુ દેવ.